તો સત્સંગનું રહસ્ય છે માત્ર 3 અક્ષરના શબ્દમાં, રાજીપો. સત્સંગનો સાર છે, સત્સંગનું રહસ્ય છે, સત્સંગનું ફળ છે. આ બધું આપણે કરીએ છીએ, બધું જ રાજીપા માટે કરીએ છીએ. સત્સંગમાં જે કંઈ કરવાનું એ રાજીપા માટે. રાજીપો એ સત્સંગનું હાર્દ છે, સત્સંગનું રહસ્ય છે. આપણે જે કંઈ સુખી છીએ, અન્ન પણ મળે છે, રાજીપાને લઈને મળે છે. સદાય આ સમજણ કેળવવી. શ્વાસોશ્વાસ ચાલે છે એ પણ એનો રાજીપો છે. ભગવાનના ભક્તને, શ્રીજી મહારાજના આશ્રિતને કર્માધીનપણે કશું જ મળતું નથી. જે દિવસના આપણે મહારાજના થયા ત્યારથી આપણા કર્મના ખાતામાંથી, પ્રારબ્ધ અને નસીબના ખાતામાંથી, એના લિસ્ટમાંથી આપણું નામ કમી થઈ ગયું છે. દાંતણ વેચનારીને જ્યારે રાજા અપનાવે પછી એના વાસમાં એનું લિસ્ટમાં નામ ના રહે. પછી કોના લિસ્ટમાં નામ આવી જાય? રાજાના લિસ્ટમાં, રાજાના પરિવારના લિસ્ટમાં એનું નામ આવી જાય. અમારા સાધુમાં આવે ને, આ માર્ગે આવે ને, એટલે તમારા પછી ઘરના જે પૂર્વાશ્રમના કાર્ડ હોય, રેશનિંગ કાર્ડ, એમાં એનું નામ ના રહે. પછી એ કમી થઈ જાય અને અમારા રજિસ્ટરમાં આવી જાય. હવે આપણને સુખ ને દુઃખ આવે છે, અથવા જે આપણે કરીએ છીએ, હવે ગાડી ફેરવો છો એ એમ સમજવાનું રાજીપાનું પરિણામ છે. બંગલામાં રહીએ છીએ એ રાજીપાનું પરિણામ છે. કંઈક આપણને મુશ્કેલીઓ આવે છે તો સમજવું કે રાજીપાનો પનો ટૂંકો પડે છે. એથી આગળ વાત કરું તો મૂર્તિનું અનુસંધાન રહે છે એ રાજીપો છે. નથી રહેતું તો એ રાજીપાનો પનો ટૂંકો પડે છે. મૂર્તિ રૂપે નથી વર્તાતું, દેહ ભાવ નથી છૂટતો, એ રાજીપાનો પનો ટૂંકો પડે છે. વર્તાય છે, રાજીપાનો પનો વધી ગયો છે. આપણા માટે જે કંઈ છે બધું જ મહારાજ અને મોટા પુરુષના રાજીપાનું પરિણામ છે. અને જે કંઈ થશે એ પણ એના રાજીપાથી જ થશે. બાકી આપણે એક ડગલું, એક સ્ટેપ પણ આપણે મહારાજને મોટાના રાજીપા વગર ભરી શકીએ એમ જ નથી. મહેનત, બુદ્ધિ, આવડત એ જગતના જીવોના શબ્દો છે. એ મહેનત કરાવે તો જ થાય, એ પુરુષાર્થ કરાવે તો જ થાય, એના રાજીપાથી જે થાય. અને જે કંઈ થાય છે રાજીપાથી થાય છે. રાજીપો કહો કે કૃપા કહો, બંને વૈકલ્પિક શબ્દો છે. પાણી કહો કે જલ કહો, બંને શબ્દ એક જ છે. એમ રાજીપો કહો કે કૃપા કહો. સત્સંગમાં આવી કોઈ બીજી અપેક્ષા, કોઈ બીજી ઈચ્છા ન રહેવી જોઈએ. બસ અમારી પર રાજી થાવ, બસ રાજી થાવ. હવે પ્રશ્ન એ છે કે રાજી તો કરવા છે, પણ રાજીપાની રીત આપણે શીખવી પડે કે શું કરીએ તો મહારાજને મોટા પુરુષ આપણી ઉપર રાજી થાય. એ મહત્વનો વિષય છે. પૈસા કમાવા છે, પૈસા કમાવાનો કોઈક માધ્યમ તો જોઈએ ને, કે ભાઈ ધંધો કરવો, નોકરી કરવી, ફેક્ટરી કરવી, કારખાનું કરવું, શું કરવું? એમ રાજીપો કમાવો છે, પણ શું કરીએ તો રાજી થાય? એનું માધ્યમ તો કંઈક જોઈએ રાજીપાનું, એનો ઉપાય તો જોઈએ. તમારે વડોદરાથી અહીં આવવું હતું તો કંઈક સાધન તો જોઈએ કે ભાઈ ગાડીમાં જવું, બસમાં જવું, ટ્રેનમાં જવું, ફ્લાઇટમાં જવું, કેવી રીતે જવું, કંઈક તો જોઈએ. એ મહારાજનો રાજીપો કમાવા માટે શું કરીએ તો ભગવાનને સત્પુરુષ આપણી પર રાજી થાય? આપણી તમામ ક્રિયા, પ્રક્રિયા, વિચાર, આચાર, વાણી, વર્તન બધું જ
રાજીપા સેન્ટ્રલાઇઝ, રાજીપા આધારિત હોવું જોઈએ, રાજીપા ઓરિએન્ટેડ હોવું જોઈએ. એ જ ભક્ત, એ જ સાધુ. ભગવું વસ્ત્ર પહેર્યું એટલે સાધુ એમ નહીં. અમારી વ્યાખ્યા જુદી છે. બાહ્ય સાધુનો દેખાવ છે. તમે તિલક ચાંદલો કર્યો એટલે હરિભક્ત નહીં. જે રાજીપા ઓરિએન્ટેડ હોય એ જ સાધુ, એ જ હરિભગત. જેનું જીવન રાજીપા ઓરિએન્ટેડ હોય. ઓરિએન્ટેડ એટલે રાજીપા લક્ષી હોય. જેનું વાણી, જેનો વિચાર, જેનું વર્તન, જેની દ્રષ્ટિ, જેનું સાંભળવું, જેનું બોલવું, જેનું જોવું, જેનું ખાવું, જેનું પીવું, આ બધું જ રાજીપા આધારિત હોય, રાજીપા ઓરિએન્ટેડ હોય, રાજીપા માટે જ હોય. એ જ સાધુ, એ જ હરિભગત. એ જ શાસ્ત્રી, એ જ વિદ્વાન, એ જ પંડિત, એ જ ભણેલો, એ જ બુદ્ધિશાળી, એ જ આવડતવાળો. ગમે એટલું આલોકનું ભણતર હોય ને ગમે એટલી આવડત હોય, મોટો ડૉક્ટર હોય તમારા ગ્રહસ્થમાં, કે મોટો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, કે મોટો મિનિસ્ટર હોય, અને અમારા માર્ગમાં ગમે એટલી બુદ્ધિ આવડત હોય, ગમે એટલું ભણતર હોય, પરંતુ જો રાજી કરતા ન આવડ્યું, મહારાજને મોટા પુરુષના અંતરનો રાજીપો કમાતા ન આવડે, તો એ એકડા વગરના મીંડા છે. એનું મૂલ્ય શૂન્ય છે. અને ભલે અભણ હોય, પરંતુ એટલે આલોકની બુદ્ધિ જાજી ન હોય, પણ જેને વધુ રાજી કરતા આવડે ને એ જ વધુ બુદ્ધિશાળી, એ જ વધુ સમૃદ્ધ, એ જ ડાયો, એ જ પ્રવીણ, એ જ ચતુર. ભગવાનના માર્ગની વાત કરું છું. આવો હવે આજે આપણે શું કરીએ તો ભગવાન આપણી ઉપર રાજી થાય, એક વચનામૃતના આધારે આપણે વાત કરવી છે કે શું કરીએ તો મહારાજ આપણી ઉપર રાજી થાય. વચનામૃત છે મધ્ય પ્રકરણનું 61મું વચનામૃત. કયું બધા બોલો જો મુક્તો? ગઢડા મધ્ય પ્રકરણનું 61મું વચનામૃત. બધા બોલ્યા નહીં? બોલો જો મુક્તો. બધા આંગળી ઊંચી કરીને બોલો તો વધુ સારું. કયું વચનામૃત? આ બાજુ બધા આંગળી ઊંચી ના કર્યો. આની પાછળ હેતુ છે. આંગળી ઊંચી કરાવવા પાછળ, બોલાવવા પાછળ હેતુ છે. તમારી વૃત્તિઓ કોન્સન્ટ્રેટ થાય, તમે હાજર થઈ જાઓ. ક્યાંક બહાર મગજ ફરતું હોય તો અહીં પહોંચી જાઓ. કોકના રોજનો ઊંઘવાનો ટાઈમ થયો હોય, જોકે ચડ્યા હોય તો ઝોકું ઉડી જાય, ઊંઘ ઉડી જાય, અને આપણે બધા અહીં એક્ટિવ થઈ જઈએ. એના માટે તો આપણે અહીં આવ્યા છીએ. એની રીત શીખવા તો આપણે ભેગા થયા છીએ. અમે શું કરવા આવ્યા છીએ? રાજી કરવા અને રાજીપાની રીત શીખવવા. પણ મુખ્ય અમે રાજી કરવા આવ્યા છો. રાજીપાની રીત શીખવીએ પછી સાઈડમાં છે. બાકી અમે એના જ લાલચો છીએ. અમે રાત દિવસ અમને એક જ ઝંખના રહે છે કે મહારાજને રાજી કરવા છે, બસ બાપજીને રાજી કરવા છે. હવે મહારાજ રાજીપાની રીત શીખવે છે, જરા ધ્યાનથી સાંભળજો. સ્વામિનારાયણ હરે મધ્યનું 61મું. કયું વચનામૃત? બધા એક વખત આંગળી ઊંચી કરીને બોલો જોઈએ. ગઢડા મધ્યનું 61મું. હવે મહારાજ શું કહે છે એમાં? જો આપણે આપણી તરફ નજર કરતા જજો, આપણે માત્ર જાણવાથી રાજી નહીં થાય, કસર ટાળવાથી રાજી થશે. આમાં જે કંઈ આપણામાં કસર દેખાતી હોય, આ તો મને ખબર છે. ઘણા જ્ઞાની હોય ને એને આવું બધું બહુ થાય કે આ તો મને ખબર છે, આ તો ખ્યાલ છે, હવે આજે આવવાનું છે, પતી ગયું. એનો ઘડો ઊંધો થઈ ગયો. આવી જેનો વિચાર આવ્યો ને એટલે ઘડો ઊંધો થઈ ગયો. ઘડો ઊંધો એટલે સમજ્યા પેલા? ધોધમાર વરસાદ પડતો હોય અને દંદુડો પડતો હોય, મોટો પેલો દડુડો પડતો હોય મોટો. હા, ઓલા નેવા હોય ને, શું કહે એને? હા, ના પણ એ શામાંથી પડે? નેવા કહેવાય ને. આ નેવા ઉપરથી દદુડો પડતો હોય મોટો, ભમ ભમાઈને, અને પાણી તમારે એકત્ર કરવું હોય, ઘડો મૂકે તો પાણી ભરી જાય કે ના ભરી જાય? કેટલી વારમાં ભરી જાય? અરે 5 મિનિટમાં ભરી જાય. પણ ઊંધો મૂકો તો કેટલી વારમાં ભરાય? ના ભરાય. હવાર સુધી ભરાય ને. બસ એમ જેને આવો વિચાર આવી ગયો કે આ તો મને ખબર છે, સમજી લેજો કે તમે બેઠા છો પણ ઘડો ઊંધો મૂકીને બેઠા છો.
આ તો મને આવડે છે, આ ઘડો ઊંધો થઈ ગયો, હવે અહીંથી ગમે એટલો મોટો દંદુડો પડતો હશે ને તોય તે મય એક ટીપું નહીં જાય. બોલો, ઊંધા ઘડામાં ટીપું જાય? પણ નહીં, મારે આમાં કંઈક કસર છે ને મહારાજે વાત કાઢી છે તો મારા માટે જ કાઢી છે, મને લાગુ પડતી હશે તો જ કાઢી છે, મારે જરૂર હશે તો જ કાઢી છે, મારામાં કસર છે ટાળવા માટે કાઢી છે. બસ આ વિચાર સાથે બેસજો, સાંભળજો. એવી સર્વેને નાના મોટા જૂના નવા બધાને વિનંતી. શ્રીજી મહારાજ વાત કરે છે, મહારાજને પોતે જ વાત કરી છે, કોઈ પ્રશ્ન પૂછનારાએ પૂછ્યો નથી. શ્રીજી મહારાજે સ્વયં પોતે શરૂઆત કરી, જેને બાપજીની ભાષામાં કહીએ તો એને શું કહેવાય? કૃપા વાક્ય. કોઈ પ્રશ્ન પૂછે ને જવાબ આપે એના કરતાં મહારાજે પોતે જ વાત શરૂ કરી, વગર પ્રશ્ને પોતે શરૂઆત કરી. સમજવું કે આ મહારાજ આપણી સામું જોઈને અંતર્યામીપણે વાત કરી રહ્યા છે. શું કહે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમાં 3 વાના હોય તે પાકો સત્સંગી કહેવાય. શરૂઆત ત્યાંથી કરે છે અને એવા પાકા સત્સંગી ઉપર જ મહારાજ રાજી થાય. આપણને બધું પાકું ગમે છે. તમે રોટલી જમવા બેસો ને રોટલી કાચી હોય તો તમને ભાવે? ભાખરી કાચી હોય તો ભાવે? ખીચડી કાચી ચાલે, કદાચ ચાલે ને. શાક કાચું હોય તો ચાલે? દાળ કાચી રહી ગઈ હોય ચાલે? હા બેટું, એ બધું પાકું જોઈએ. તો મહારાજને હરિભગત પાક્કા ગમે કે ના ગમે? પહેલા એમને કાચા ગમે? એટલે મહારાજ આપણને પાકા સત્સંગી કરવા માગે છે અને પાકા સત્સંગીના લક્ષણો બતાવે છે. મહારાજ કે અમે એવા પાકા સત્સંગી ઉપર જ રાજી થઈએ. લોકો માને છે એવા પાકા નથી થવું આપણે. લોકો શું માને? સ્વામિનારાયણ મારા બેટા બહુ પાકા, આવું કહેતા હોય. જોજો, આ હોય ને તો સ્વામિનારાયણ પાકા, નહીંતર કાચા. લોકોને આપણી લોકો આગળ આપણી ઇમ્પ્રેશન એવી હોય, છાપ એવી હોય કે સ્વામિનારાયણ પાકા બહુ હોય. કારણ કે સ્વામિનારાયણ ભગવાને પોતે પાકા કરવા માટેનો પ્રયત્ન કરેલો છે. આ બધાના એક્સન્ટમાં મહારાજ એમ કહે છે કે પાકો સત્સંગી એને કહેવાય, અને પાકો સત્સંગી જ મને ખુશ કરી શકે, રાજી કરી શકે. એની ઉપર જ હું રાજી થઉં છું. તો પાકા સત્સંગી થવા માટેની ઈચ્છા ખરી આપણી? કેટલાની ઈચ્છા? આંગળી ઊંચી કરો. ઈચ્છા હોય તો માલ બતાવો, નહીં તો પછી મૂકી દો આમ. હા, તમે કાપડની દુકાને જાઓ ને ખરેખર તમારે લેવાની ઈચ્છા હોય તો જ ઓલો કાપડીઓ એક તાકો, બીજો તાકો, ચોથો તમે હાથ દર્દ, તમે કોક ના બસ તો ના જોવો ના ક્યાં પૈસા આવે છે. બોલો 8, 10, 15 તાકા બતાવે કે ના બતાવે? પણ લેવાની ઈચ્છાવાળા હોય એને બતાવે. હવે આ જઈને કે હું જોવા આવ્યો છું, બતાવો ને, 1, 2 બતાવીને કે હેડતા થાવ ભાઈ, તમારું કામ નહીં. તો લેવાની ઈચ્છા છે, પ્રબળ ઈચ્છા છે તો બતાવો, તો મહેનત લેખે લાગે ભાઈ. એમ તમારા બધાની લેવાની પ્રબળ ઈચ્છા ખરી? ફરીથી આંગળી ઊંચી કરીને કન્વિન્સ થાવ છો. કેટલાની ઈચ્છા છે? બાળકો તમારી રીતે, હું ઇનામ લેવાની વાત નથી કરતો, એ તો છે જ તમારી ઈચ્છા. તમે જોઈ લીધું હોય, જો તમારી આગળ એ સાક્ષાત બિરાજમાન છે. જો જો મહારાજ શું કે સાંભળજો. પછી શ્રીજી મહારાજ બોલે, આજ જેમાં 3 વાના હોય તે પાકો સત્સંગી કહેવાય. આપણે ત્રણેયની વાત જાણીએ ને પછી રાજીપાના 3 ઉપાય બતાવે છે, પરંતુ ત્રણેય તો કરવા જઈએ વાત તો મને લાગે હવાર પડે, એટલે એ તો પાછું સમય મર્યાદા છે. એટલે આપણે ત્રણેયની વાત તો નહીં કરીએ, પણ 3 જાણીને વાત એકની કરશું. કારણ કે સમયમાં રહેવું પડે ને ભાઈ, એ તો બીજી વખત કોઈ આવે નહીં, અને અમારે બીજી વખત નહીં, કાયમ તમને લાવવા છે. સ્વામિનારાયણ રે જેમાં 3 વાના હોય તે પાકો સત્સંગી કહેવાય. હવે મહારાજ 3 વાના શીખવાડે છે કે જેનામાં તે 3 વાના કયા, જેમાં 3 હોય એ પાકો સત્સંગી કહેવાય. જેમ લાડુ માટે 3 વસ્તુ જોઈએ. કઈ 3 વસ્તુ? લોટ જોઈએ, ઘી જોઈએ અને ખોંડ જોઈએ. ખોંડ ને શું કહેવાય? હા, અહીં ઉત્તર ગુજરાતના કેટલાક મુક્તો બેઠા છે ને એટલે કહું છું. પણ હવે ઉત્તર ગુજરાતના નથી, હવે આપણે ક્યાંના છીએ? મૂર્તિધામના છીએ ભાઈ. અમે રહેનારા રે મૂર્તિ ગામના અને મૂર્તિધામના. હવે એ 3 તો જોઈએ. ખસખસ ના હોય તો ચાલે,
દ્રાક્ષ કદાચ ના હોય તો ચાલે, ક્રિસ્ટલ સાકર ના હોય તો ચાલે, હોય તો વિશેષ બોનસ કહેવાય. પરંતુ 3 વાના તો જોઈએ જ, લોટ, ઘી અને ખોંડ અથવા ગોળ, એ તો જોઈએ જ. એમ અહીંયા પણ 3 વાના જેનામાં હોય, પાકા સત્સંગી થવા માટે આ 3 વાના તો જોઈએ જ. કયા 3 વાના? એક તો પોતાના ઈષ્ટદેવે જે નિયમ ધરાવ્યા હોય તે પોતાના શિર સાથે દ્રઢ કરીને પાળવા. શિર સાટે શબ્દ વાપર્યો, માથા આટે પાડવા. પડે તો ઠીક છે, ના પડે તો ઠીક છે, પડે એટલા પાળશું. આપણે તો સંસારમાં રહ્યા, વ્યવહારમાં રહ્યા, એટલે અમારે તો બધું ચાલે. વ્યવહારમાં બધાને રાજી કરવાના હોય, હગાવાલાને, નહીંતર બધાને તકલીફ થાય. સ્વામી એટલે અમારે તો પડે એટલા પાળીએ. એવું નથી કીધું હો, શિર સાટે પાડવા. પહેલો શબ્દ આવ્યો નિયમ. મહારાજના કહેલા ખાસ કરીને 5 વર્તમાન સંતોને, સાધુને સાધુના, ગ્રહસ્થને ગ્રહસ્થના. અમારે આ પાળવા જ પડે. તમારે તમારા પાળવા પડે. અમારે 5 ને 5 10, તમારે 5. અમથા ઊંચે બેહાય છે ભાઈ, અમારે 10 પાળવા પડે હો, કારણ કે ઊંચે બેઠા છે. અમે એન્જિન છીએ તમારું. તમે અમને ચરણ સ્પર્શ કરો છો એટલે 5 વધારાના તો આવે જ ને ભાઈ. હા, એટલે અમારે અમારા નિયમ, તમારે તમારા નિયમ પાળવા જ પડે. દારૂ, માટી, ચોરી, હવેરી, વટલવું નહીં, વટલાવું નહીં. આ ગ્રહસ્થના 5 વર્તમાન છે. હવે શું કહે છે મહારાજ? કે 3 વાના એમાં પહેલું કહ્યું છે કે મહારાજે ધરાવેલા નિયમ, એટલે કે મહારાજે કહેલા આપેલા 5 વર્તમાન શિર સાથે દ્રઢ કરીને પાળે, પણ તે ધર્મનો કોઈ દિવસ ત્યાગ ન કરે. એ નિયમને જ ધર્મ કહી દીધા. સાંભળ્યું? આગળ નિયમ કીધા ને પાછળ કયો શબ્દ વાપર્યો? ધર્મ. ધર્મ ધર્મ જન સહુ કહે, પણ ધર્મમાં ઘણો મર્મ છે. પ્રગટ પ્રભુના વચન જાણો, એ જ પરમ ધર્મ છે. ભગવાનના વચન એ જ પરમ ધર્મ. ધર્મનો અર્થ શું? આ જ ધર્મ. ધર્મ શું? મહારાજના વચન, મહારાજની આજ્ઞા એ ધર્મ. મોટા પુરુષની આજ્ઞા એ ધર્મ. અત્યારે આપણને મહારાજ ડાયરેક્ટ કેટલીક આજ્ઞા કરવા ના આવે, મોટા પુરુષ દ્વારા મહારાજ આજ્ઞા કરે. મોટા પુરુષની મરજી અને મહારાજની મરજી બે જુદી ના હોય. કે મહારાજની મોટા પુરુષની મરજી કોઈ દિવસ અલગ ના હોય, કારણ કે એ અલગ નથી ને એટલે. અલગ હોય તો એ સત્પુરુષ ના કહેવાય. જો મહારાજની મોટા પુરુષની મરજી અલગ હોય તો એ મોટા પુરુષ નથી. મોટા પુરુષની મરજી એ જ મહારાજની મરજી છે. મોટા પુરુષ મહારાજ નથી, પણ એમની મરજી મહારાજની મરજી છે. સત્પુરુષ માટે આ સેવક એક જ શબ્દ વાપરે કાયમ. સત્પુરુષને બીજું ટાઇટલ આપવું હોય ને તો મરજી શાસ્ત્ર શબ્દ અપાય. કયો શાસ્ત્ર? મરજી શાસ્ત્ર. મોટા પુરુષ એટલે મરજી શાસ્ત્ર કહેવાય. એના મુખમાંથી જે કંઈ નીકળે, એની વાણીમાં નીકળે, એની ક્રિયામાં જે કંઈ આવે, એના વર્તનમાં આવે, એ બધી જ મહારાજની મરજી જ હોય. જો આપણને વાંચતા આવડતું હોય તો. અમારી સંતોની શિબિરમાં એક વિષય લેવાયેલો એક વખત, કેમ્પમાં કે શિબિરમાં ક્યાંક, કે મોટા પુરુષને જેને વાંચતા આવડે ને એ મોટા પુરુષ થઈ શકે. મોટા પુરુષને વાંચતા આવડે ને એ મોટા પુરુષ થઈ શકે. મોટા પુરુષને વાંચતા આવડવું ને બહુ અઘરી દુનિયા છે. તો કે હારું શાસ્ત્ર વાંચતા આવડે, ઇંગ્લિશ વાંચતા આવડે, હિન્દી વાંચતા આવડે, ગુજરાતી વાંચતા આવડે, સંસ્કૃત વાંચતા આવડે, મોટા પુરુષને વાંચવા કેવી રીતે? બસ એ બહુ કળા છે ભાઈ. અત્યારે વિષય નથી એટલે લેતો નથી, એની ઉપર હું આગળ જતો નથી. બાકી મોટા પુરુષને જેને વાંચતા આવડે, એટલે કે મરજીમાં રહેતા આવડે, એની મરજીનો ખ્યાલ આવે, એ મોટો પુરુષ થઈ શકે. એના જેવો થઈ જાય. આપણે થોડો ટ્રેક બદલાઈ ગયો. શું કહે છે મહારાજ? કે નિયમ મહારાજે ધરાવેલા, મહારાજના મોટા પુરુષના આપેલા નિયમોમાં એને આપેલા ધર્મનો કોઈ દિવસ ત્યાગ ન કરે, શિર સાથે દ્રઢ કરીને પાળે, તો એ રાજી કર્યાના, પાકા સત્સંગી થયાના 3 ઉપાયમાં એલો આ પહેલો ઉપાય છે. કસર હોય જોતા જજો આપણામાં, નહીં ચાલે. મહારાજને રાજી કરવા છે ને તો નહીં ચાલે. આજે સમજીએ, કાલે સમજીએ, સમજવું જ પડશે. અને એમાંય મુખ્ય જે 2 વર્તમાન છે, બીજા મુખ્ય નથી એટલે નહીં પાડવાના એમ નહીં, પરંતુ આને પ્રાયોરિટી આપવાની.
ગ્રસ્ત માટે મુખ્ય બે, ચોરી અને અવેરી. આ બે વર્તમાન ગ્રસ્ત અને સુખી રહેવા માટે, રાજીપો કમાવા માટે મુખ્ય બે વર્તમાન છે, ચોરી અને બીજું અવેરી. અમારા ગ્રસ્ત માટે મુખ્ય બે છે, નિષ્કામ અને નિર્લોભ. આ અમારા મુખ્ય બે વર્તમાન છે. અને ગ્રહસ્થના મુખ્ય બે છે, ચોરી અને અવેરી. શોર્ટમાં આપણે સહેજ એનું વિવરણ કરી દઈએ તો, ચોરી એટલે અધર્મનું, અનીતિનું, લાંચનું, રૂશ્વતનું, પરસેવો પાડ્યા વગરનું, મફતિયું, ભેળસેળ કરીને, દગા કરીને, કપટ કરીને, પ્રપંચ કરીને, કોઈને છેતરીને લીધેલો પૈસો, જેને બીજા શબ્દોમાં કહેવાય આસુરી દ્રવ્ય, ત્રીજા શબ્દોમાં કહેવાય અણહકનો પૈસો, એ ચોરી છે. અને હકનો પૈસો, દૈવી દ્રવ્ય આવે અને એમાંથી જો ચોખ્ખો ધર્માદો આપણો ન નીકળે, 10% ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે, અને એ મહારાજને જો અર્પણ ન થતો હોય તો એ પણ ચોરી, વર્તમાન લોપાયું કહેવાય, ચોરી છે. લાંચ રૂશ્વતથી જે પૈસો આવે ને જેટલું પાપ લાગે એટલું જ શુદ્ધ દ્રવ્ય આવે, અને એમાંથી જો ધર્માદો ન નીકળે તો એટલો જ દોષ લાગે છે. જેમ લાંચ રૂશ્વતનો પૈસો આસુરી થઈ જાય છે, એમ અધર્મથી કમાયેલો પૈસો આસુરી દ્રવ્ય છે. એમ શુદ્ધ નીતિથી કમાયેલા પૈસામાંથી પણ જો ધર્માદો ન નીકળે તો એ આસુરી દ્રવ્ય બની જાય છે, અને એ નડશે નડશે નડશે. કોર્ટોમાં જશે, વકીલોમાં જશે, ડૉક્ટરોમાં જશે પૈસા, અને તોય અશાંતિ, ઉદ્વેગ, મૂંઝવણ, ટેન્શન, અકારણ દુઃખો આયા જ કરશે. 12 હાંધોને 70 તૂટશે. જેને વ્યવહારમાં સુખી થવું હોય એણે આ આજ્ઞાનો, નિયમનો અચૂક પાલન કરવું જોઈએ. એમાં લોભ વૃત્તિ ન રાખો. ભગવાન આપે છે ને એમાંથી 100 આપે તો 10 આપવાના છે. શા માટે આપણે એમાં કરકસર કરવી? આજે નહીં તો કાલે મુશ્કેલી આવશે, આસુરી દ્રવ્ય થઈ જશે. માટે આ નિયમ હરિભક્ત માટે બહુ મહત્વનો નિયમ છે. અને બીજું અવેરી વર્તમાન. અવેરી એટલે બ્રહ્મચર્ય, ગ્રહસ્થનું બ્રહ્મચર્ય. તમે સંસારમાં છો, તમારે સ્ત્રી પુત્ર પરિવાર છે, પોતાની સ્ત્રી સિવાય, અથવા તો જેને અનમેરિડ છે તો એમણે પણ પોતાની માં કે બેન સિવાય અન્ય કોઈ પણ સ્ત્રી જ્યાં સુધી હજુ લગ્ન નથી કર્યા કે લગ્ન કર્યા છે એમણે પરસ્ત્રી સામે કુદ્રષ્ટિ કરીને જોવાય તો પણ એ અવેરી વર્તમાન લોપાય. એટલું જ નહીં, પરંતુ જો કોઈ વિજાતિ મિત્ર થાય, સ્ત્રી પુરુષ મિત્ર કરે, પુરુષ સ્ત્રી મિત્ર કરે, એ અવેરી વર્તમાન લોપ્યાની શરૂઆત છે. કાલે જરૂર લોપાશે. કર્મથી નહીં લોપાય, સ્પર્શથી નહીં લોપાય, તો સંકલ્પોથી લોપાશે. અને ભગવાનનો ભયંકર કુરાજીબો થાય છે. પરસ્ત્રીનો સંગ ન કરવો. ભયંકર મુશ્કેલીઓ આવે છે. મુક તો અમારી પાસે મુશ્કેલીઓના ઢગલા લોકો લઈને આવે છે. અમે તમને જાહેરમાં એટલા માટે આ વાત હું કહી રહ્યો છું કે મુશ્કેલીઓ આવનાર મુશ્કેલીઓનો અમે તમને એકાંતમાં બેસીને આનો આ 2 પ્રશ્નના ઉત્તર બધા માટે મોટે ભાગે કોમન હોય છે, છતાંય તે અમે તમને કહી શકતા નથી કે કેમ મુશ્કેલી આવી છે, કેમ તકલીફ આવે છે, કેમ દુઃખ આવે છે. એનું કારણ અમે તમને એકલા મળો ત્યારે કહી શકતા નથી, કારણ કે અમારી તમારી સાથે એવી ગાઢ પ્રીતિ નથી. પરંતુ તમને જાહેરમાં જવાબ આપું છું
કે આવનાર મુશ્કેલીઓમાં 90% કારણ આ બેમાંથી ક્યાંક લોપ થાય છે એ જ હોઈ શકે. 90% કારણ કહું છું. પછી બીજા 10%માં ઘણું બધું આવી જાય. અભાવ ગુણ છે, ભગવાનને ભગવાનના સંતો ભક્તોનો દ્રોહ થઈ ગયો હોય, અભાવ લેવાઈ ગયો હોય. અને ચોથું મહારાજની નિષ્ઠા, પણ નિષ્ઠાવાળાને જે દુઃખ આવે છે, નિષ્ઠા ન હોય એને બહુ મોટું કારણ નિષ્ઠા છે. મહારાજના સર્વોપરી નિષ્ઠા, જેને બીજો શબ્દ આપ્યો છે નિયમ, નિશ્ચય અને પક્ષ, 3 આવે છે એમાં. નિશ્ચયની વાત, જો નિશ્ચયમાં કચાશ હોય તો દુઃખ આવશે જ, તકલીફ આવશે જ. કાં તો મનના દુઃખ, કાં તો તનના દુઃખ, કાં તો ધનના દુઃખ, કાં તો જનના દુઃખ. અને નહીં હોય આજે કંઈ, અને જો આજ્ઞાના લોપ થતા હશે તો આવતીકાલની પ્રજા નાલાયક પાકશે. સમજી લેજો, તમને દુઃખી કરશે. પરંતુ નિષ્ઠાવાળાએ તો આ 2 નિયમનો લોપ ક્યારેય ન થવો જોઈએ, ન કરવો જોઈએ. ઘણા એમ કે આજે સ્વામી અમને આ નિયમ પડે છે તોય દુઃખ કેમ આવ્યું? તો સમજી લેજો, ભૂતકાળની તમારું બેલેન્સ બાકી બોલે છે, ઉધાર બાકી ખાતું ચાલતું આવ્યું છે ને, એટલે કેરી ફોરવર્ડ થયું છે. ઇંગ્લિશમાં કેરી ફોરવર્ડ કહેવાય. બાકી આગળ લઈ ગયા, એને ગુજરાતીમાં શું કહેવાય? બાકી આગળ લઈ ગયા. આગળની ભૂલોનું પ્રાયશ્ચિત બાકી છે, અને એટલે આ આગળનું જે ભૂલ થયેલી છે ને એ બાકી ખેંચાતી આવે છે ને, એ અત્યારે ભોગવવી પડે છે. તો કે એનો કોઈ ઉપાય? મોટા પુરુષ વર્તમાન ધરાવે ત્યારે આપણું બધું બાળી ના મૂકે? મૂકતો વાત સાચી છે, પરંતુ મોટા પુરુષના વર્તમાન ધરાયા પછી પણ જો ભૂલો થઈ હોય તો એનો ઉપાય એક જ છે, નિષ્કપટ ભાવે મોટા પુરુષ આગળ માફી માગીને એમના વચન પ્રમાણે પ્રાયશ્ચિત કરી દેવું. આ બહુ જ મોટી જરૂરિયાત હોય છે. નહીંતર એ આજે નહીં તો 5 વર્ષે 10 વર્ષે પણ ભોગવવું પડે. બોલો, બાપાની વાતમાં એક વાત આવે છે, અબજી બાપાની વાતોમાં, કે બાપાશ્રી વિચરણ કરતા કરતા અમદાવાદ પધારેલા, અને અમદાવાદની અંદર બળદેવભાઈ શેઠની મિલમાં, બળદેવભાઈ શેઠ હતા, બળદેવભાઈ વલ્લભદાસ પરીખ, અને એમની ટેક્સટાઇલ મિલો, કાપડની 3 મોટી મિલો હતી. 3 મિલના માલિક હતા. બારેજડી મિલ, ગંજી ફરાક મિલ અને અસારવા મિલ, આ 3 મિલના માલિક હતા બળદેવભાઈ શેઠ. એ જમાનામાં આવી મિલો હતી, આપણે કોઈએ સાંભળ્યું નહીં હોય, જોઈ નહીં હોય. અસારવા મિલ, બારેજડી મિલ અને ગંજી ફરાક મિલ, આવી 3 મિલોના માલિક હતા. બાપાશ્રી એમની જ્યારે અમદાવાદ આવતા ને ત્યારે એમની મિલમાં જ ઉતારો કરતા. એક દિવસ બાપા ત્યાં ઉતર્યા છે અને બાપાશ્રી ઉપર એક પત્ર આવ્યો. પત્ર આવેલો કચ્છમાંથી, કચ્છના નારાયણપુર ગામથી. નારાયણપુર ગામના ધનજીભાઈના દીકરા એમનો કાગળ હતો, નામ ભૂલી ગયો, એમની ટપાલ હતી, અને ટપાલમાં લખેલું, બાપા ઉપર ટપાલ લખેલી ને ટપાલમાં લખેલું કે બાપા, અમારા ઘેર દીકરાનો જન્મ થયો છે, ગગાનો જન્મ થયો છે. કચ્છમાં દીકરાને શું કે? ગગો કે, અને દીકરીને શું કે? ગગી કે. ગગી આ કચ્છી ભાષા છે. સાંભળ્યું ગગાઓ? એટલે ગગાનો જન્મ થયો છે, પરંતુ 21 દિવસ થયા. 21 દિવસથી ગગો જન્મ્યો ત્યારથી રો કરે છે, કંઈ જમતો નથી, દૂધ પણ પીતો નથી, એની માને સ્તનપાન પણ કરતો નથી, અને રડ જ કરે છે, અને પાછું જીવે છે. 21 દાડાથી આવડું નાનું જન્મેલું છોકરું પાછું જીવે છે. બાપા કાં તો એને ધામમાં લઈ જાઓ ને કાં તો એને કંઈક રોગ હોય તો હવે ખબર શું પડે, રો કરે છે. અને એ જમાનામાં આવા પીડિયાટ્રિક ડૉક્ટરોના બધું બાળ રોગોના ડૉક્ટરને એ બધો જમાનો નહોતો. ઓલું ઘરમેળે બધી છોકરાઓની દવા થતી, બાળા ગોળી આપતા ને ઓલી આપતા ને ઓલું આપતા ને બધું આવું બધું કંઈક ઘસીને પેલું ઘસીને આપતા ને પાતા ને.
પણ બાપાને પાત્ર લખ્યો, બાપા કાં તો એને ધામમાં તેડી જાઓ કાં તો એનો હાજો કરો, પણ અમારાથી જોયું નથી જતું. આવું નાનું છોકરું સારું એકવી દાડાથી રો કરે ને કશું જમે નહીં. બાપાને કહ્યું એટલે બાપા તરત બોલ્યા કાગળ લખી નાખો, 39 દાડા સુધી એને આવું રહેશે, 39 ઉપવાસ થશે અને પછી 40મે દિવસે મહારાજ એને ધામમાં લઈ લેશે. લે હજુ 21 દાડા કે હજુ 39 દાડા સુધી આવું ચાલશે ટોટલ. હવે પછી 39 નહીં, ટોટલ 39 દિવસ ચાલશે. બાપાએ ટપાલ લખાય એમ લખી દીધી ને 40મે દિવસે મહારાજ લઈ લેશે. પછી બાપાને પૂછ્યું કે બાપા, આપણા ઈશ્વર બાપાએ પૂછ્યું કે બાપા આ શું કંઈ લીલા ખબર ના પડી? નાનો છોકરો 21 દાડાથી જીવે છે એ જ મોટી નવાઈ છે. કશું લીધા વગર ઉપવાસ ચાલે છે. આપણે તો હારું એક એકાદશીનો ઉપવાસ કર્યો હોય તો ઠૂસ નીકળી જાય, 3 વખત ફરાળ કર્યું હોય તો. બોલો, ત્યારે બાપા શ્રી શું બોલ્યા? બાપા કે આ પૂર્વે સાધુ હતો. ઓય મારા બાપ આવ્યું સ્વામી આપણું. બાપા કે આ છોકરું જન્મ્યું ને પૂર્વે સાધુ હતા, આપણા મંડળના હતા. પાછા એવું બોલ્યા આપણા મંડળના હતા. અને એમના પ્રાયશ્ચિતના 39 ઉપવાસ ચડ્યા હતા. કર્યા નહીં એટલે એમને દેહાંત સમય આવી ગયો હતો એટલે જન્મ ધરાયો. અને સત્સંગીના ઘેર આ જન્મ ધરાઈને મોકલ્યા છે એટલે એ ઉપવાસ ચાલે છે, બધું પ્રાયશ્ચિત ચાલે છે એમનું. એટલે 39 ઉપવાસ પૂરા થશે ને પછી અમે મૂર્તિને સુખમાં મૂકી દઈશું. ભારે કરી સ્વામિનારાયણ 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 બોલો બધા જોડે સ્વામિનારાયણ. સંતો આપણને છોડે એમ નથી આવતા, તો તમને છોડે? એ તો પૂર્વીયો ભગવાન છે ભાઈ. મોટા પુરુષ આગળ છે નિષ્કપટી થઈ જવું તો 39માંથી કન્સેશન કરી આપે પાછો. એ 39માં 3 કે 4 કે 5 કહીને આપી દે ને આપણને શાંતિ કરી દે. પણ હારું આપણે માનમાં ઓલું માનનું પૂંછડું આપણું છૂટે નહીં અને હારું આપણે નિષ્કપટી થવાય નહીં અને ભૂલોનું પુનરાવર્તન ચાલુ રહે. એટલે આજે નહીં તો કાલે એ ડેબિટમાં ઉધાર બાકી વધતી જાય અને પછી સહન કરવું પડે. નિયમ મહારાજ કે માથા સાથે શિર સાથે પાળવા. આ તમારા ગ્રહસ્થના 2 મુખ્ય વર્તમાન કીધા. એમાં ક્યાંય કસર રહેતી હોય તો ટાળજો ધર્માદાની બાબત, અને કોઈ દિવસ પરસ્ત્રીનો યોગ ન રાખશો. એકાંત અંધારું ને અતિ પરિચય કોઈ દિવસ વિજાતિ મિત્ર સાથે ના થાય, વિજાતિ પાત્ર સાથે ના થાય, નહીતર મર્યા ગયા. 3 કયા શબ્દો વાપર્યા? કયા? એકાંત. કોઈ દિવસ વિજાતિ પાત્ર સાથે એકાંતમાં ના રહેવાય. વિજાતિ પાત્ર એટલે પુરુષ એ સ્ત્રી સાથે, સ્ત્રી એ પુરુષ સાથે. બીજું અંધારું, અંધારામ જોડે ના રહેવાય. મહારાજે તો પોતાની બેન, પોતાના ભાઈ, પોતાની બેન હોય, સગી બેન હોય કે કાકાની દીકરી હોય, મામાની માસીની દીકરી હોય, પણ બેન હોય, પોતાની બેન સાથે પણ એકાંતને અંધારામાં ના રહેવાય. પોતાની મા સાથે પણ યુવાન અવસ્થા જો આપણી થઈ હોય તો પોતાની સગી મા સાથે પણ ના રહેવાય. અને બાપ હોય તો પોતાની યુવાન દીકરી સાથે પણ ન રહેવાય. કેટલાકને એમ લાગશે કે આ તો અતિશોક્તિ કહેવાય. અરે ભાઈ, આજનો ઘોર કળીકાળ છે. તો બીજી સ્ત્રી સાથે તો રહેવાય જ કેમ? બહુ ખટકો રાખજો. કોઈ નિયમમાં લોપ થતો હોય તો ટાળજો, નહીંતર કાલે પસ્તાવવું પડશે, દુઃખી થશું. પછી બીજું મહારાજ આગળ કહે છે, નિશ્ચયની વાત આવે છે. મહારાજ કે 3 વાના, એમાં બીજો કીધો કે અમારો, અને બીજો અમારા સ્વરૂપનો જે નિશ્ચય તે અતિશય દ્રઢપણે હોય. તેમાં કોઈ સંશય નાખે તો સંશય પણ પડે નહીં, ને પોતાનું મન પણ સંશય નાખે તોય પણ સંશય રહે નહીં, એવો અમારો અડગ નિશ્ચય હોય. નિયમ, નિશ્ચય. ત્રીજી વાત, મુક્ત મહત્વનો મુદ્દો જેની ઉપર આપણે થોડુંક વિશ્લેષણ કરવું છે એ વાત કરીએ છીએ. અને ત્રીજો, પોતાના ઈષ્ટદેવને જે ભજતા હોય એવા જે નિયમ નિશ્ચય યુક્ત ભગવાનના સત્સંગી વૈષ્ણવ એટલે કે હરિભક્ત, તેનો પક્ષ રાખવો. તે જેમ મા બાપ, દીકરા દીકરી તેનો પક્ષ રાખે છે, અને જેમ પુત્ર હોય તે પોતાના પિતાનો પક્ષ રાખે છે, ને જેમ સ્ત્રી હોય તે પોતાના પતિનો પક્ષ રાખે છે, તેમ અમારો
અમારા સત્પુરુષનો, ભક્તોનો, સંતોનો પક્ષ રાખો. એ 3 વાના જેમાં પરિપૂર્ણ હોય તે જ પાકો સત્સંગી કહેવાય અને એ જ અમને રાજી કરી શકે છે, એવું શ્રીજી મહારાજ બોલ્યા છે. જો આ રાજીપાનો ઉપાય બતાવ્યો. પક્ષ. મહારાજને મોટા પુરુષ કહેતા કે ઘણી વખત નિયમ અને નિશ્ચય કરતાં પણ પક્ષ વધી જાય છે. પક્ષ એટલે શું? ફેવર. પક્ષનો ઇંગ્લિશમાં શું કહેવાય? ફેવર. પક્ષ એટલે કોઈ ભાજપ પક્ષ ને કોંગ્રેસ પક્ષ એવી વાત નથી હો. પક્ષ એટલે પાર્ટી નહીં. પક્ષ એટલે ફેવર. એનો પક્ષ રાખવો, એની ફેવર કરવી. મહારાજને મોટા પુરુષની, સંતો ભક્તોની કેવી રીતે ફેવર કરવી આપણે 2-4-5 પ્રસંગોથી જરા જોઈએ એટલે આપણને થોડી હિન્ટ્સ મળે કે ફેવર ક્યાં કરવી, કેવી કરવી. પહેલું જ મહારાજનો પક્ષ રાખો. મહારાજનો પક્ષ એટલે શું? તો આપણા ઈષ્ટદેવ માટે કોઈ ઘસાતું બોલે. મહારાજે વતનામૃતમાં લખ્યું મધ્યનો 5, પંચાળાનું 5. મહારાજ કે સણસણતો જવાબ આપવો. તીખા બાણ જેવા વેણ કહેવાય, પરંતુ એને સાંભળી ન લેવું, એ પક્ષ રાખ્યો કહેવાય. વઢવાણનો પ્રસંગ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે વઢવાણની અંદર સુરેન્દ્રનગર પાસે વઢવાણ શહેર છે અને વઢવાણના રાજા ભગવદી હતા, પણ એમનો દિવાન હતો ને ભાણજી મહેતા કરીને. એનું નામ હતું ભાણજી મહેતા. બ્રાહ્મણ હતો, પરંતુ બહુ જ સ્વામિનારાયણનો કટ્ટર વિરોધી હતો ભાણજી મહેતા. એક વખત રાજા દરબાર ભરીને બેઠા છે અને એમાં એક સ્વામિનારાયણના સત્સંગી, એ પણ બ્રાહ્મણ હતા, અને એમને પોતાના ઘેર કંઈક પ્રસંગ આવતો હતો, દીકરીનો પ્રસંગ આવતો હતો અને મદદની જરૂર હતી એટલે રાજા પાસે આવે છે. રાજાને સલામ કરીને ઊભા રહ્યા છે. રાજાએ કહ્યું કે સ્વામિનારાયણના ભગત લાગો છો, કપાળમાં તિલક ચાંદલો હતો, ભગત લાગો છો? તો કે હા. બોલો શું કેમ આવવું થયું? એણે હાથ જોડીને કહ્યું કે રાજન, મારી દીકરીના લગ્ન આવે છે ને થોડી મદદની જરૂર છે, એટલે હું આપની પાસે યાચના લઈને આવ્યો છું. યાચના એટલે પ્રાર્થના લઈને આવ્યો છું, વિનંતી લઈને આવ્યો છું. આટલું જ્યાં સાંભળ્યું ને, પેલો ભાણજી મહેતા બાજુમાં બેઠેલા પેલા દિવાન હતા ને, રાજા કંઈ બોલે, પેલા દિવાનજી હતા ને ભાણજી મહેતા, એ કહે બોલ, તને 200 રૂપિયા અપાવું રાજા જોડે, પણ એક શરત. શું? સ્વામિનારાયણને 2 ગાળીઓ દે ને સભા વચ્ચે, ભર દરબારમાં 2 ગાળીઓ દે ને, 1 ગાળી દે તો 100 રૂપિયા, 2 ગાળી દે તો 200 રૂપિયા આપો. બોલ. અને ગાળી નાની નહીં દેવાની, અધમણ નહીં દેવાની. એ સ્વામિનારાયણનો વિરોધી ને એટલે એણે આવું કહ્યું. હવે બાજુમાં, રાજાની બાજુમાં પરિબંધુકે ઉભેલા સર સેનાપતિ કેસર મિયા એમનું નામ હતું. શું નામ હતું? દાઢી રાખતા મોટીઓ, અને મુસલમાન હતા. એ સ્વામિનારાયણના સત્સંગી મુસલમાન હતા. સ્વામિનારાયણના સત્સંગી, કપાળમાં ફર્સ્ટ ક્લાસ તિલક ચાંદલો કરે. બોલો, મુસ્લિમ થઈને. અને એ ઉભેલા, અને જે આવું ભણજી મહેતા બોલ્યા ને કે 2 ગાળી દે તો 200 રૂપિયા આપું, 1 ગાળી બોલ તો 100 રૂપિયા, બીજી ગાળી બોલ તો 200 રૂપિયા. ભાણજી મહેતાને અરે પેલા કેસર મિયા આગળ આવી ગયા. પેલા બ્રાહ્મણને કે, એ બ્રાહ્મણ, ખબરદાર જો ગાળ બોલ્યો છો ને, જો આ બંદૂક હગી નહીં થાય, માથામાં સીધી ફટકારીશ, હેઠો પાડી દઈશ. ખબરદાર જો સ્વામિનારાયણને ગાળ દીધી. સારા તારા ભગવાન છે તે ચાંદલો કર્યો છે, ભાન પડે છે ને? એ તો કે હવે ઓલો લાલચુ હતો અને ભગવાનનો નિશ્ચય નહીં હોય, અભાગ્યો ભગત હશે, નહીં તો વિચારે કેમ આવે. પેલો તૈયાર થઈ ગયો. ભાણજી મહેતા કે, અરે એ તો સિપાઈ છે, હું દિવાન છું, કશું નહીં ચાલે એનું, ભલે ફાંકા મારતો હોય, હું બેઠો છું, બોલ તમ તાર, બોલ, 2 ગાળ બોલ. ઓલો લલચાઈ ગયો. ખરું 2 ગાળમાં 200 રૂપિયા મળતા હોય, મારે લગ્ન થઈ જાય 200 રૂપિયામાં દીકરીને. 1 ગાળી જ્યાં બોલવા જાય છે ને, ત્યાં ભાણજી મહેતા ભડાંગ દઈને પેલી બંદૂક ઉગામી, ખબરદાર જો બીજી બોલ્યો છું 1 ઠપકારી દઈશ સાલા. અને વાતાવરણ આખું બગડી ગયું દરબારનું.
પેલા રાજા ફોશી હતા એટલે એમનું કંઈ ઉપજતું નહીં હોય. મહારાજે વચનામૃતમાં લખ્યું છે ને, મધ્યના 12મા વચનામૃતમાં મહારાજ બોલ્યા છે. મહારાજે મધ્યનું 12મું છે ને, આખું રાજનીતિનું વચનામૃત છે કે જે રાજમાં રાજાનું બહુ ઉપજતું ના હોય ને ત્યાં આવા દીવાન ને આવા બધા ફૂસફૂસિયા કામ કરતા હોય બધા. રાજા બાઈલો હોય ને એવો શબ્દ મહારાજે લખ્યો છો. જે ઘરમાં આવું હોય, ઘણાના ઘરમાં આવું હોય, જોજો. મારે બહુ કહેવાય નહીં પણ આવું હોય. આ ઘરમાં ભાઈનું કંઈ ના ચાલતું હોય ને એટલે ભાઈનું જ ચાલતું હોય, અને કાં તો છોકરાનું જ ચાલતું હોય. અને ભાઈ બિચારો, હવે એના માટે મારે પેલો શબ્દ ના વપરાય, મહારાજે વાપર્યો છે ને એ પણ સમજી લો ને. હોય ઘણાના ઘરમાં આવું હોય. તમારા ઘરમાં નહીં હોય એવી શુભેચ્છા પાઠવું છું. પણ સંસાર છે આ તો સ્વામી, બધું આવું જોઈએ, આપણે સમજી રાખવાનું. આપણે છૂટ્યા છીએ, નિરાશ છે. બાકી આ બધા છે ને લાફા મારી મારી લાલ ગાલ રાખતા હોય. એક ભાઈ આવેલા તે એમને ફ્રેક્ચર થઈ ગયેલું હાથે. એ મંદિર આવ્યા દર્શન કરવા, ઘનશ્યામનગર હું ગયેલો, અને ભાઈ આવ્યા. મેં કીધું શું થયું? મને કીધું શું થયું? મેં કીધું શું થયું? તો સ્વામી પડી ગયો હતો, જરા લપસી ગયો. ભાઈ સભાપતિ ને એટલે કે સ્વામી તમારી આગળ ખોટું બોલાય નહીં. બધાને તો હું કહું છું પડી ગયો હતો અને લપસી ગયો હતો, પણ સંતો આગળ ખોટું બોલાય નહીં, મેં તમારી આગળ ખોટું બોલાય. સ્વામી આ બધા હતા ને તમે મને પૂછ્યો શું કહું, એટલે મેં કીધું પણ હું ખોટું બોલ્યો છું. તો શું થયું? કે સ્વામી ઘરવાળાએ માર્યો કે મને. મેં કીધું ધન્યવાદ 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 જ આપણને શું કહું તારે, અમારાથી ઉશ્કેરાય તો નહીં, નહીંતર વધુ ડખા થાય. પેલા કેસર મિયા એમણે જબરજસ્ત કહી દીધું, ખબરદાર જો બોલ્યો છું. હવે રાજાનું ચાલતું નતું, પેલો દીવાન બોલ બોલ. કેસર મિયા પેલી બંદૂકો એકદમ ઉગામી, જો બોલ્યો ને તો પડી સમજજે. ભાણજી મહેતા ગુસ્સે થયા કે મારું અપમાન થઈ રહ્યું છે, એટલે ભાણજી મહેતાએ કહી દીધું, રાજન તમને વગર પૂછે હું મારા પાવરથી હું કહું છું, કેસર મિયા ગેટ આઉટ. નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે. કેસર મિયાએ બંદૂક એ જ મિનિટે મૂકી દીધી. રાજન નોકરી શું, મારું સર્વસ્વ જતું રહેતો હોય, મારા ઈષ્ટદેવનો પક્ષ હું રાખીશ રાખીશ રાખીશ. એ મારા ભગવાન છે, એના માટે એક શબ્દ પણ હું નહીં સાંખી લઉં. લ્યો તમારી પડી નોકરી ખાડામાં. આને કહેવાય પક્ષ. સીધા ગઢપુર ગયા. સ્વામિનારાયણ ભગવાન રાજી થઈ ગયા. મહારાજ અંતરિયામી પણ ઊભા થઈને ભેટી પડ્યા. મહારાજે સભા વચ્ચે કહ્યું, ધન્ય છે કેસર મિયાને કે જેમણે અમારો પક્ષ લઈને આવ્યા છે. પક્ષ બહુ કામ કરી જાય ભાઈ. ઘણી વખત નિયમ અને નિશ્ચય કરતા પણ પક્ષ બહુ કામ કરી જાય. એનું મહત્વ ઘણું કીધું છે. મહારાજનો પક્ષ રાખો. કોઈ આપણા ઈષ્ટદેવનું કોઈ વાંકું બોલે તો આપણે સણસણ તો જવાબ આપો. કદાચ આપણું ઉપજતું ના હોય તો ત્યાંથી ચાલ્યા જવું. એ જ રીતે સત્પુરુષનો પક્ષ. આપણા સદગુરુ ઈશ્વર બાપાનો એક પ્રસંગ કહું. અમદાવાદ સ્વામી સરસપુર મંદિરે બિરાજતા, અને અમદાવાદ મંદિરની અંદર, મોટા મંદિરની અંદર એક કપિલ ચરણદાસજી નામના સાધુ હતા. શું નામ હતું એમનું? કપિલ ચરણદાસજી. અને એ વખતે મહાસભાનો પ્રશ્ન ચાલતો હતો, સત્સંગ મહાસભાનો. બે પક્ષ હતા. અને બાપાનો બહુ સખત વિરોધ હતો, બાપાનો અને સદગુરુનો. આ કપિલ ચરણદાસજી સ્વામી વર્તમાનમાં 0, સ્ત્રી ધનનો ત્યાગ પણ નહીં, હાવ 0, મીંડું, શીવેલા કપડાં પહેરે, બધું કરે. સ્વામિનારાયણના સાધુના વર્તમાન નથી.
પૈસાને અડે, પૈસા રાખે, સ્ત્રીઓ સાથે બોલે, આ બધું મહારાજના નિયમોથી બધું વિરુદ્ધ. નિષ્ઠામાં કાચું, પણ પક્ષમાં સદગુરુની સાથે એટલું બધું હેત કે સદગુરુ ઈશ્વર બાપા માટે કે અબજી બાપા માટે જો કોઈ બે શબ્દ, કોઈ એક શબ્દ બોલે ને, બોલો આમ રીતસર ફેંટ પકડે. જો તને ખબર છે, તું ઓળખે છે ઈશ્વરચંદ્રદાસજી કોણ છે કે અબજી બાપા કોણ છે? તું ઓળખે છે? જો એમના માટે એક શબ્દ બોલીશ ને તો માથું ભટકાડીને મારી નાખીશ. કેવો બોલો આમ એવો પક્ષ લઈને ઊભા થઈ જાય ને, કોઈ એમની હાજરીમાં કોઈ એમને સાંભળતા કોઈ એને માથા ભારે, બોલો એવો પક્ષ લઈને ઊભા રહી જાય, સદગુરુનો પક્ષ રાખે. સદગુરુને કોઈએ કીધું કે સદગુરુ બાપા આ કપિલચંદ્રદાસજી સ્વામી નિયમ નથી, નિશ્ચય નથી, પણ પક્ષ જોરદાર છે, તો એમનું શું? ત્યારે સદગુરુ બોલ્યા કે કપિલચંદ્રદાસજી જ્યારે દેહાંત ભાવ સમય આવશે ને ત્યારે એમને ધામમાં મૂર્તિના સુખમાં લઈ જવાની જવાબદારી મારી. નિયમ નતા, નિશ્ચય નતા, તોય આ તોય સદગુરુ બાપાએ કહ્યું બોલો અમે એને ધામમાં લઈ જઈશું. જો આ પક્ષનો નિયમ નિશ્ચય કરતા પણ ક્યારેક પક્ષ કેટલો ચડી જાય છે. મહારાજને રાજી કર્યાનો ઉપાય છે, શ્રીજી મહારાજ બોલ્યા છે. મહારાજનો રાજીપો, મોટા પુરુષનો રાજીપો પક્ષે કરીને કેટલો થાય. ભગવાન સંતનો પક્ષે કરીને ખરેખરો મહારાજને મોટાનો ટાણું આવે ત્યારે પક્ષ રાખો. સંતોનો, હરિભક્તોનો પક્ષ રાખો. પોતાના હરિભક્તો હોય, આપણા હોય મુક્તો, એનો પણ સમયે પક્ષ રાખો. જ્યારે ઝીણાભાઈને કરમસિંહ વાંઝા, પેલા માંગરોળના કરમસિંહ વાંઝા માંદા હતા અને એમનો ખાટલો લઈ આવવાનો હતો. પંચાળાના ઝીણાભાઈને મહારાજે દર્શન દઈને કહ્યું કે કાગળ લખીને મોકલ્યો કે તમે અમારા કરમસિંહ ભગત બહુ બીમાર છે અને એમનો ખાટલો તમારા ઘેર લાવજો, એમના છોકરા એમની સેવા નથી કરતા. એમના દીકરા 4 છે પણ દીકરા વિરોધી છે સ્વામિનારાયણના અને એમની સેવા નથી કરતા. ડોહા રીબાઈ છે, તમારા ઘેર ખાટલો લાવવાનો, એમની સેવા કરજો છેલ્લા શ્વાસ સુધી. પંચાળાપતિ ઝીણાભાઈ પોતે ગયા, દીકરાઓને કહ્યું કે તમારા બાપુજીને મારે લઈ જવા છે, લઈ જાઓ. જાય ખોખું તો ઘર થાય ચોખ્ખું કહેવો. બોલો ડોહાને લઈ આવ્યા, માથે ઉપાડીને લાવવા માટે ખભે ખાટલો ઉપાડીને લાવવા પડે એવા હતા. એ જમાનામાં આવી બધી મોબાઈલ વાન ને આવું બધું નથી સગવડો. ખાટલો ઉપાડીને લાવવાનો. ક્યાં માંગરોળ અને ક્યાં પંચાળા, 22 કિલોમીટર, અત્યારે 22 કિલોમીટર થાય છે. એટલે હાથ ગૌ કહેવાય. તમારી પહેલાંની જૂની ભાષામાં કહે ને હાથ ગૌ. બોલો 3 મજૂર મળ્યા, એક મજૂર ન મળ્યો. આપણે જાણીએ છીએ કે ઝીણાભાઈ પોતે પોતાના ખભા ઉપર ચોથે રાજા હતા, પોતે રાજા હતા, અને પોતાના ખભા ઉપર પોતાના ભક્તનો, મહારાજના ભક્તનો ખાટલો પોતાના ખભા ઉપર મૂકીને, રાજા હતા તો એ રાજાપણું મૂકી અને પોતે જ્યારે પોતાના ઘેર લાવ્યા, છેલ્લા શ્વાસ સુધી સેવા કરી. મહારાજ રાજી થઈ ગયા. જ્યારે મહારાજ ઝીણાભાઈ પાસે આવ્યા, એમના ઘેર આવ્યા ત્યારે મહારાજ રાજી થઈને વર આપ્યો, ઝીણાભાઈ અમારા ભક્તનો પક્ષ રાખીને તમે એમનો ખાટલો તમારા ખભે ઉપાડ્યો છે, જાઓ તમારી નનામી મારા ખભે ઉપાડીશ. તમારો દેહ પડે ત્યારે એની નનામી મારા ખભે ઉપાડીશ. મુક્તો પક્ષ છે. મહારાજનો, ભગવાનના ભક્તનો પક્ષ રાખ્યો. એવો એક છેલ્લો પ્રસંગ, ટાઈમ થઈ ગયો છે ક્યારનો, પરંતુ મુક્તો ધારીની અંદર બનેલો પ્રસંગ છે. સૌરાષ્ટ્રની અંદર અમરેલી જિલ્લામાં ધારી ગામ છે અને ધારીની અંદર 2 વણિક ભક્ત હતા. 2 વણિકો હતા. એમાં એક સ્વામિનારાયણના સત્સંગી, એક સત્સંગી નહીં. 2 વાણિયા હતા અને એમાં એક સત્સંગી, એક સત્સંગી નહીં. એ જમાનામાં ધારી નાનકડું રજવાડું કહેવાતું અને એ રાજાએ એમને મહેસૂલ ઉઘરાવવાનો કોન્ટ્રાક્ટ આપેલો અને એમણે ઉચ્ચ કોન્ટ્રાક્ટ લીધેલો કે આટલો મહેસૂલ અમે તમને ભેગું કરી આપશું. મહેસૂલ એટલે સમજ્યા ને, લોકો જે પાકતું ને એમાંથી અમુક વેરો લેવાતો ને, વેરો એટલે મહેસૂલ કહેવાતું, અને એ ઉઘરાઈને અમે તમને આપશું. અને હવે એ જ વર્ષે દુકાળ પડ્યો, ભયંકર દુકાળ પડ્યો. એટલે જે પ્રોમિસ કરી હતી, પ્રોમિસ એટલે જે રાજાને વચન આપ્યું હતું કે અમે આટલું મહેસૂલ લાવશું, એટલું મહેસૂલ ઉઘરાવી શક્યા નહીં. એટલે રાજાએ દંડ રૂપે બંનેને જેલમાં પૂરી દીધા. કોને? પેલા 2 વાણિયાને. હવે એમાં એક સત્સંગી ને એક સત્સંગી નહીં. સત્સંગી નતો, એને એમને હગાવાલા 200 રૂપિયા દંડ ભરવાનો હતો. 200 રૂપિયા દંડ ભરી જાઓ, છોડું. તે 2 રૂપિયા દંડ ભરાઈને છોડાઈ ગયા.
પણ જે સત્સંગી હતો એને બિચારાને કોઈ બીજું કોઈ કુટુંબમાં હતું નહીં, અને ગરીબ એટલે કે કુટુંબ પરિવાર નાનો હતો, છોકરા નાના હતા, કોણ એનો વેરો ભરે, અરે એનો કોણ દંડ ભરે, મૂંઝાય. ગામના 2-3 હરિભક્તોએ વિચાર કર્યો કે આપણો સાચો સગો છે, આપણો સત્સંગી, આપણો હગો છે, એને કોઈ હગા નથી, આપણે એના હગા છીએ. એ 2-3 હરિભક્તોએ ભેગા થઈને કહ્યું કે જો આપણે ઘેર દીકરો 2 દીકરા છે, 3 હરિભક્તો હતા, 3એ વિચાર કર્યો કે આપણે 1 દીકરો છે, કોઈને 2 દીકરા છે, આપણે એમ માનશું કે આપણે ત્રીજો દીકરો હતો. ત્રીજો દીકરો હોય તો આપણે ભાગ પડે કે ના પડે? બસ આ સત્સંગી આપણો હગો છે, માટે આપણે 3એ ભેગા થઈને થોડા એવો જમાનામાં 2 રૂપિયા એટલે બહુ મોટી રકમ હતી હો. એ જમાનામાં 200 રૂપિયા એટલે અત્યારના 20 લાખ કહેવાય. જ્યાં બોલો, 3એ ભેગા થઈને એટલા રૂપિયા ભેગા કર્યા અને જઈને દંડ ભરીને સત્સંગીને છોડાઈ લાયા અને દર્શન કરવા ગયા. ચારેય તે 3 હરિભક્તો અને વાણી ભક્તોએ ચારેય ગઢપુર ગયા. મહારાજ ઓલ્યા 3ને 3 વખત બાથમાં ગાલીને મળ્યા. મહારાજ કે આવા સમયે અમારા ભક્તનો તમે પક્ષ રાખ્યો છે, અમે તમારી પર ખૂબ રાજી છીએ. હો મહારાજ ખૂબ રાજી છે. મુક્તો ટાણું આવે ત્યારે ભગવાનનો પક્ષ રાખો, ભગવાનના સત્પુરુષનો પક્ષ રાખો, સંતો ભક્તોનો પક્ષ રાખો, બહુ મોટી સેવા થઈ જાય, બહુ મહારાજ રાજી થાય. મુક્તો એટલે બાપાની વાતમાં એક વાત આવે છે, બાપજી બાપાની વાતોમાં એક વાત આવે છે. અગ્નિહોત્રીનો કાળ પડ્યો ભયંકર જ્યારે કચ્છની અંદર, અને એ વખતે કણબીઓનો સત્સંગ, કચ્છમાં બધા કણબી સત્સંગી, અને એ વખતે ગરીબી બહુ હતી. આ તો બાપાશ્રીએ ઘેર જઈને બધાને વિદેશ મોકલ્યા, આફ્રિકા મોકલેલા, લંડન, એ વખતે લંડન હતું, આફ્રિકા જ મોકલતા, અને એમાં બધાએ સુખી થયેલા. બાકી કચ્છમાં બહુ ગરીબી. હવે બીના કેવી બની કે ગરીબી બહુ, 24 ગામ જે સત્સંગીના કહેવાય બધા તે ભૂખે મરે એવા સમય આવી ગયો. શું દુકાળ ભયંકર પડેલો. અને એ વખતે ભુજના ખોજા હતા. એ ખોજા એટલે વટલાયેલા લુહાણા, વટલાયેલા ઠક્કર, એમને મુસલમાન થઈ ગયા હોય એને ખોજા કહેવાય. તો એ ખોજા હતા, પાપના પર્વત જેવા હતા, બહુ પાપી હતા, ઘણા કુકર્મ કરેલા. એ ખોજા પણ બહુ સુખી હતો, પૈસાદાર બહુ હતો. એણે રોડ બનાવવાનું કામ કોન્ટ્રાક્ટ લીધો. રોડ બનાવવાનો 24 ગામમાંથી પસાર થતો માંડવી સુધીનો, ભુજથી માંડવીના રોડનો કોન્ટ્રાક્ટ લીધો. અને એમાં 24 ગામના કણબી પટેલોને મજૂરી મળી અને દુષ્કાળ પાર પડી ગયો. બાપાને આવીને કોકે વાત કરી કે બાપા જો આ ખોજાએ કોન્ટ્રાક્ટ લીધો ન હોત તો અમને મજૂરી મળી ના હોત, ને મજૂરી ના મળી હોત તો અમે બધા ભૂખે મરી ગયા હોત. માટે આ ખોજા ઉપર રાજી થજો. બાપા બોલી ગયા, બાપા કે તમારા હરિભક્તોની અજાણે સેવા થઈ ગઈ છે, એને પક્ષ લીધો કહેવાય. ભલે એને જાણીને પક્ષ મહિમા સમજીને નથી લીધો, પણ હરિભક્તોનો સેવારૂપી પક્ષ લીધો છે. માટે એ ખોજાના અનંત પાપ છે, પણ એ બધાએ બાળીને ભસ્મીભૂત કરીને એને ધામમાં અમે તેડી જઈશું. એને મૂર્તિના સુખમાં અમે તેડી જઈશું. બોલો, આશીર્વાદ આપી દીધો. આ છે ભગવાનના ભક્તોનો પક્ષ રાખવાનો મહિમા. મુક્તો ટાણું આવે ત્યારે સુખ દુઃખમાં ભાગીદાર થવું, એકબીજા હળી મળીને આત્મીયતા રાખવી. આજ આપણો સગા છે, આજ આપણા કુટુંબી છે, આજ આપણો પરિવાર છે. એ જ રીતે મોટા પુરુષનો ટાણું આવે પક્ષ રાખો, અને મહારાજનો પક્ષ રાખો. મહારાજ નિયમ, નિશ્ચય અને પક્ષ, આ 3 વાના જેનામાં હોય એની ઉપર મહારાજ કે અમે બહુ રાજી થઈએ છીએ, અને એ પાક્કો સત્સંગી કહેવાય. બસ આપણે આવા પાકા થઈએ, કંઈ પણ કસર હોય આપણામાં તો ટાળીએ, એવી વિનંતી સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.